ભરૂચના સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે ભરૂચ લોકસભા બેઠકનું કાર્યકર્તા સંમેલન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયું, જેમાં પ્રદેશ પ્રમુખ પાટીલે કાર્યકર્તાઓને વિજયનું ગણિત સમજાવી 5 લાખથી વધુ મતથી જીત હાંસલ કરવા સાથે પ્રતિસ્પર્ધી ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરાવવા આહવાન કર્યું હતું। ભરૂચ ખાતે યોજાયેલ કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ પ્રમુખ પાટીલે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠકની 7 પૈકી દેડિયાપાડા સિવાયની 6 બેઠક ભાજપ પાસેથી જો 4 બેઠક પર આપની ડિપોઝિટ જપ્ત થયેલી હતી, ત્યારે એક બેઠક જીતીને લોકસભા જીતવાની વાતો કરતા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરાવી દો। આ વખતે ચૂંટણીમાં સૌથી કમજોર ઉમેદવાર હોવાનું કહી તેઓએ ભાજપની જીત કાર્યકર્તાઓને આભારી હોવાનું જણાવ્યું હતું। તેઓએ વધુમાં કહ્યું હતું કે આ ચૂંટણી નરેન્દ્રભાઈ મોદીની છે, એટલે મનસુખભાઈના મત 15 થી 20% તો વધી ગયા। ત્યારે અહીં ઉપસ્થિત બૂથ પ્રમુખો, પેજ પ્રમુખો સાથે સંકલન સાધી મતદારો સુધી પહોંચી ભાજપ સરકારની યોજનાઓ અને તેના વિશે માહિતી આપી જીત માટેનો માર્ગ કંડારશે। એટલે 4 જૂનના વિજય એટલે અત્યારથી જ વિજય સરઘસ માટે અભિનંદન પણ પાઠવી કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો હતો। કાર્યકર્તા સંમેલનમાં પ્રભારી પ્રદીપસિંહ જાડેજા, ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા, ભાજપના ધારાસભ્યો, ભરૂચ અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખો અને અન્ય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તમે આટલી વિધાનસભાની સીટો જીતીશું, આટલી લોકસભાની સીટો જીતીશું, 412 કરીશું, છેલ્લે આપણા સંગઠન આટલું મજબૂત છે। એના કારણે રાજ્ય સરકાર કે ભારત સરકાર જે આપણે વિરોધીઓને એમ કહી શકાય કે એમનું સ્થાન દેખાડી દીધું છે, એ પ્રકારની રાજ્ય સરકારને ભારત સરકાર જો આપણે બની હોય તો આ સંગઠનની તાકાતના કારણે આ પ્રકારનું સંગઠન ગુજરાતના આખા દેશની અંદર છે, અને આ સંગઠનના કારણે આપણે રાજ્ય સરકાર અને ભારત સરકારની જે યોજનાઓ છે, કલ્યાણકારી યોજના છે, માનનીય પ્રધાનમંત્રીની ગેરંટી વાળી જે યોજનાઓ છે, એ જેટલા લાભાર્થી એમના સુધી આપણે પહોંચાડીશું। સંગઠનને જોડાયેલી પાંખના સમન્વયના કારણે અમારા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ સતત સંગઠન પર ખૂબ ભાર મૂક્યો અને ડિપોઝિટ જમા થઈ ગઈ। 16% મત, એનાથી ઓછા મત મળે એટલે ડિપોઝિટ। હવે આ જે સીટ છે 7 વિધાનસભાથી બનેલી આ ભારતીય જનતા પાર્ટી જે જીતેલી ભરૂચની આ લોકસભામાં 1 સીટ આપ જીતી છે, 6 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી છે, તેમાં 4 સીટમાં આપની ડિપોઝિટ ગઈ છે। હવે તમારી સામે લડવા નીકળી પડ્યા છે। આ ફિગર તમને એટલા માટે સમજાવું છું કે આ ધ્યાનમાં તમારા હોવા જોઈએ કે આ વખતે તમારે લીડનો રેકોર્ડ કરી શકો એ પ્રકારની સ્થિતિ છે। તમારી સામે આપનો કે ઇન્ડી ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર એ ભરૂચમાં છે, એની ખો ભૂલાવી દો। તમારી જે ભૂલ થઈ છે, તમારા કપાળે જે કલંક છે દેડિયાપાડા હારવાનું, એ આ વખતે એની ડિપોઝિટ જમા કરીને એને સુધારી લેવાનું છે।